તો મિત્રો જો તમે આમાં મીઠું આમાં આપણા રામ રામ હાઉજુનો અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આપણે એક નવા પ્રેન્ક વિડીયોનો છે મિત્રો આજે આપણે પ્રેન્ક કરવાના છે અને પ્રેન્કમાં આપણે એવું કરવાના છે કે કાકી ઉપર આપણે પ્રેન્ક કરવાના છે એક્ઝેક્ટલી અને જે આઈસ્ક્રીમ હોય એની અંદર આપણે નમક નાખી દેવું પછી આપણે ખવડાવશું ને એના રિએક્શન જોવું તો જોઈએ આપણે હવે પ્લાન દુકાને જ આપણે અટણ આવી જાય ક્યાં તો કે અમિત ત્યાંની દુકાન પછી સીધા આપણે પહેલાં તો આઈસ્ક્રીમ લઈ જઈએ પછી સીધા ઘરે જઈએ અને તમને દેખાડું કઈ રીતે શું થવાનું છે તો મિત્રો આપણે જાજી બધી આમાં આઈસ્ક્રીમ લઈ લીધી છે કારણ કે એક આઈસ્ક્રીમ દેવા જાવ તો ખબર પડી જાય બધા માણસોને દેખો આપણે ઘરના ને કાકીને આપણે અલગથી આપણી મીઠાવાળી આઈસ્ક્રીમ દેખો નમકવાળી અને આઈસ્ક્રીમમાં પછી પ્રેન્ક કરીએ આપણે અને પછી આ સોડામાં આપણે પ્રેન્ક કરવાનો એવી રીતના આખું થશે તો તમે વિડીયો કન્ટિન્યુ આપણે ઘરે જઈએ તો મિત્રો અત્યારે આપણે વિડિયો શૂટ કરતા હતા ત્યાં ભાઈને સબસ્ક્રાઇબર મળી ગયા. કેમ છો ભાઈ? મારે હાઈ ક્લાસ મોજ મસ્તી. તમે ભાઈ? મજા. તો મિત્રો પ્લાનિંગ ચાલુ છે ને કાકીની બધા છે ને બધી ઓલું ખેતરમાં શું કરતા હોય ને દે તો કડક છે મારે એમાં કઈ રીતના અહીંયા 5 મેમ્બર છે આપણે 5 જ લઈ જાઉં એટલે આપણે ભાઈ જાજી છે અહીંયા કાકીની એમ થાય ને કે 5 છે આ મને બગડી ગયેલા આપી ટૂંકમાં એવી રીતના મારે પાસે સોડાઈ છે એમ તો સોડામાં આગળ આપણે મીઠું નાખી દીધું પેલા આઈસ્ક્રીમ પછી વાંધો ને સોરી સોડા પી લો તમારે હટલા મોઢું સારું કરવા એટલે સોડામાં ટૂંકમાં સમજો ને તો મિત્રો જો તમે આમાં મીઠું આમાં આપણે એડ કરી રહ્યા છે કંઈ ખોટી વાત નથી રિયલમાં એડ કરી રહ્યા છે મીઠું દેખાય જ નહીં આમાં જો ફાઇનલી મિત્રો ફૂલ આપણે મીઠું આમાં એડ કરી દીધું છે અને જે મીઠાવાળી ડેબી છે આપણે ઉપર રાખીએ એટલે વાંધો ના આવે પેલી વેલી સીધી કાકીને આપી હું સમસી લઈ લઉં આપણે પાસે બહુ ઝાઝી આઈસ્ક્રીમ છે પણ આપણે પછી કરીએ એની પહેલાં આપણે આ 5 સમસી લઈ લીધી 3 અને 5 અને બાકીની જે છે એ આપણે ફ્રીજમાં મૂકી દઈએ આઈસ્ક્રીમ તો ચાલો આપણે જઈએ અને તું છે ને વિડીયો છે ને સાનો મનો બારીએથી ઉતરજે એટલે ખબર ન પડે ચાલો તો આપણે જઈએ અહીંથી ધારિયામાં હોઈ જતું એટલે ખબર ન પડે અહીંથી આ વિડીયો તો આવે છે કેવું કાકાને કીધું કામ કરે બધાય તો હું કેવું જાય અલ્યો 10 રૂપિયાની છે 10 ની છે લાવ્યો બધી હાટું કે મારા દીકરાને કે ગોરસ લાગે અલ્યો મફલાઈ તારી ખાઈ લે તારી આ મરે જાના ખાયું એ તો ખાલી ઉપર હલ્યો હું છું ખરી ખરી ખારી હોય કે વાત તો કરે અલ્યો માહમ ખાવ તો ખરી બધા મરજે શાક ખાસી હે પાછો આપણે મારતો આ શાક જો કોસમ થયો ખારી કિની આથી લેવો ક્યાં તમારે ખારી છે હા હા સેસ ખારી લાગે એ ઢોંગ ખોટો આ ત્યાંથી લઈ આવ્યો તું ખાવ તો ખરી આ તો ન ખારી મનતા એ ભૂખ નહીં કે કા હાલે મારતા કા હું છું ઓ રો તમારે જો તો ખારી મને તો ઓછી લાગે તો ખરી નથી મજા કે નથી હે તમારે ખારી નીકળી હા આ કોલી ખારી જ હોય ને તમારે હવે આ કોલી એ ગઈરી છે એ બા ગરી છે કે ખોટા નાટક જ આદરા તો તમે નાટક છે વિડિયો ચાલુ છે પ્રેન્ક ચાલુ છે વિડિયો ચાલુ છે કોમેડી હું બીજી લેતા હું તો એ એકમાં જ નાખ્યું બીજે એક મહેનત નાખ્યું તમારે એને મસ્તી કરી આપણે સારી આઈસ્ક્રીમ ખવડાવીએ છીએ કાકીને પછી આમાં ફૂલ મીઠું નાખી દીધું પછી પાછા બીજી વાર પ્રેન્ક કરીએ તો ચાલો હવે જઈએ કાકી સાથે પ્રેન્ક ચાલુ હતો હવે આપણે ઓરિજિનલ આઈસ્ક્રીમ છે હવે હારી છે બાપા હવે ખાઈ જાવ ને ઓલી થઈ જાય 10 રૂપિયા તો મિત્રો કાકીને આપણે કાકી સાથે થોડીક પ્રેન્ક કર્યો એના માટે કાકીને આપણે સોરી તો કહી દઈએ પ્લસમાં આપણે માટે એક સોડા લાવ્યા છે સ્પેશિયલ કે જે બીજા કોઈ માટે નથી આ લીચી છે મિત્રો ક્યાંથી લેવા આપણે? વેરાવળથી. વેરાવળથી આ ગામમાં જઈ ન મળે તો લેવા તમારા માટે સોડા સોરી તો કે સોરી તમને આ પ્રેન્ક કરી એ બદલ ને તમારા પ્રેન્કમાં લઈ અમારે વ્યૂ મળે ફટાફટ બી આવ ઠંડી થઈ જાય હા કે સોડા મીઠું ના નાખી દઈએ અલ્યો 20 રૂપિયા અલ્યો હે રાજા કે પીવી અલ્યો મીઠું ને કોઈ ચાલી
તો મિત્રો અમારી પર કોઈ વિશ્વાસ નથી કરતો કારણ કે આપણે આમાં મીઠું નાખ્યું હતું તમને ખબર હતી પણ કોઈ આમાં માનતા નહીં તો પીવા તૈયાર નથી તો અમારે આમ નાખી દેવી જોઈએ કારણ કે અમે મીઠું નાખી ગયેલું હતું ફૂલ તો મિત્રો આવી રીતના હતું બધી અને હવે એક હજી આઈસ્ક્રીમ પડી આપણી પાસે મારી મમ્મી આ પ્રેન્ક કરીએ તો મિત્રો મમ્મી પાસે હું ગયો તો અને એમાં જોયું કે મેં ઓલરેડી એક હારી આઈસ્ક્રીમ ખવડાવી દીધી હતી તો બીજી પર હું પ્રેન્ક કરવા ગયો ને તો મમ્મી વાઈને આવી તો આજના માટે આટલું જ છે મજા આવી તો લાઈક સબસ્ક્રાઇબ કરો આપણે આવી રીતના ચેલેન્જ વિડીયોની અંદર તો આપણે નવા ચેલેન્જ લાઈકશું અને ફટાફટ શેર કરો સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ